નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતો હોય છે. આ સર્જક મુઠ્ઠી ઉચેરા માનવીઓ અનેક રીતે આપ જીટીપીએલના માધ્યમથી માણી ચૂક્યા છો, રૂબરૂ થયા છો. અનેક લેખકો, કવિઓ, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકારો, આ બધાને આપણે સર્જકની વ્યાખ્યામાં ગણ્યા છે. સર્જકની એક બહોળા પ્રમાણમાં આપણે વ્યાખ્યા કરી છે. સર્જક સાથે સંવાદમાં આજે એક એવા જ મહાનુભાવનું આપણે ઇન્ટરવ્યૂ રૂબરૂ થવું છે. દર્શક મિત્રો, એ ગુજરાતીના અધ્યાપક છે અને ખૂબ સરસ રીતે ગુજરાતીમાં ગદ્ય અને પદ્યમાં બંનેમાં સરસ રીતે કામ કરી રહ્યા છે. નિસર્ગ આહિરનું સ્ટુડિયોમાં આપ દર્શક મિત્રો વતી ને જીટીપીએલ પરિવાર વતી સ્વાગત કરવું છે. નમસ્કાર નિસર્ગભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. હાજી નિસર્ગભાઈ, સ્ટુડિયોમાં સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે આપનો જન્મ ઈસરા, કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો, જય ગિરનારી. જય ગિરનારી. ત્યાં જન્મ થયો આપનો. બાળપણ વાગોળવું છે. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું, બાળપણ કઈ રીતે વીત્યું? હું મારી ભૂમિ એ ગામની માટીમાં મોટો થયો છું અને ખેડૂતનો દીકરો છું એટલે ખેતીની વચ્ચે મોટો થયો છું. 1 થી 4 ધોરણ મેં મારા ગામમાં ભણ્યા અને પછી કેશોદ અને જુનાગઢ એમ મારું પ્રાથમિક શિક્ષણ મેં લીધું છે. અને પ્રકૃતિની વચ્ચે, કારણ કે મારું એક મોટું ફાર્મ છે અને ફાર્મની વચ્ચે પક્ષીઓ, પશુઓ અને વૃક્ષો, વનસ્પતિની વચ્ચે હું મોટો થયો છું. વાહ વાહ. બાળપણ ત્યાં વીત્યું છે. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ? હા, પ્રાથમિક શિક્ષણ મેં કહ્યું તેમ ઈસરા, પછી કેશોદ અને જુનાગઢ 3 કક્ષાએ લીધું. રાજકોટ 9મું અને પછી 10મા ધોરણથી હું ગાંધીનગર આવી ગયો અને હાયર એજ્યુકેશન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લીધું અને ગુજરાત યુનિવર્સિટીમાં MAમાંથી મેં મારો માસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. બરાબર. નિસર્ગભાઈ, સાહિત્યનો શોખ કઈ રીતે વળગે છે? ગુજરાતીના તો વિદ્યાર્થી જ છો. પ્રથમ પુસ્તક કયું ને કુલ કેટલા પુસ્તકો? હું બાળપણથી કવિતા લખતો. લગભગ 4થા ધોરણમાં મેં પહેલી હિન્દીમાં કવિતા લખી એવું મને યાદ છે અને ચિત્રનું સર્જન કરતો હતો. સતત લખવાનું ચાલુ રહ્યું પણ એનું કંઈ ફોર્મ બંધાતું નહોતું. કોલેજમાં આવ્યા પછી મેં 1997માં કોલેજની નોકરી શરૂ કરી અને 2001માં મારું પહેલું પુસ્તક કિશોરસિંહ સોલંકી શબ્દ અને સર્જક એ નામે પ્રકાશિત થયું અને ત્યારથી આજ સુધી અવિરત આ પુસ્તક પ્રકાશનની શબ્દ સાથેની યાત્રા મારી ચાલુ છે. નિસર્ગભાઈ, આ તો આપણે થોડીક એજ્યુકેશનમાં આવી ગયા પણ એ પહેલાં મારે થોડીક એ વાત કરવી છે. આહિરના દીકરા છો, ખેડૂત, આપે કીધું કે ખેડૂત છું, જુનાગઢની ગિરનારની ભૂમિ છે. નિસર્ગભાઈ, કેવા સંસ્કારો હતા ઘરના, માતા પિતાના, પપ્પાના, કુળના તમારા સંસ્કાર કેવા તમે આ તરફ ખેંચાયા? મૂળભૂત તો આમ હું એ વાત કરવા માગું છું અને આપ શિક્ષણમાં આવ્યા છો તો મારે એ વાત કરવી, ઘરની મા બાપની વાત કરવી છે, પિતાની વાત કરવી છે. ભૂમિપુત્ર છું અને મા બાપ બંને અભણ, એટલે હજારો વર્ષની જે પરંપરા અમારા કુટુંબમાં ચાલી આવી એ જ પરંપરા સાથે અમે જીવતા હતા. ઘરમાં રામાયણ અને મહાભારત, પિતા એ બાળપણમાં અમને સારી કથા કહેતા એટલે એ સંસ્કારોને કારણે કદાચ હું શબ્દ તરફ વળ્યો હોઉં એવું બની શકે. પ્રામાણિકતા બહુ જ, કારણ કે નાનકડું ગામડું અને આધુનિકતાને જરા પણ સંસ્પર્શ કર્યા વગરનું એ ગામડું અને ભોળા લોકો બધા. આહિરનો આશરો વખણાય અને મારું બિલકુલ રસ્તાને કાંઠે મારું ઘર એટલે કેટલા બધા લોકો આવે અને એ રોટલો ખાય, એની વાતો વાગોળીએ. કેટલાક બ્રાહ્મણોને મારા માતા પિતાએ બહુ સારી રીતે સાચવ્યા એટલે એની વાતોમાંથી એક મોહનબાપા જોશી કરીને બ્રાહ્મણ અમારા ગામમાં હતા, એમણે ઉપનિષદને બધું વાંચવામાં, જ્યારે મારી ઉંમર પણ નહોતી ત્યારે એવા પુસ્તકો આપેલા. પછી મારા મામા પણ સાહિત્ય રસિક, એ પુસ્તકો લાવી આપે એટલે સાહિત્ય શું છે એ ખબર પડે તે પહેલાં માટીમાંથી, ધરતીમાંથી અને ઘરના સંસ્કારો અને કેટલાક આવા આસપાસના લોકોએ અમારા સંસ્કારોને કેળવવાનું કાર્ય કર્યું છે. વાહ. MA કરો છો અને પછી અધ્યાપન કાર્ય સાથે જોડાવો છો ગાંધીનગરમાં. કઈ કોલેજમાં? સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં. હું ગવર્મેન્ટ કોલેજમાં છે? ના જી, પહેલાં પ્રાઇવેટ કોલેજમાં અને પછી 2003થી હું GPSC પાસ કરીને સરકારી
નોકરી મેં શરૂ કરી, પહેલી DKV કોલેજમાં, ત્યાર પછી અમદાવાદની કેકા શાસ્ત્રી કોલેજમાં, અને હાલ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એમાં હું અધ્યાપન કાર્ય કરાવું છું. હાજી. ડૉક્ટરેટ પણ આપે કર્યું છે? નાજી, ડૉક્ટરેટ ચાલુ છે પણ પૂર્ણ કર્યું PhD હજુ પૂરું થયું નથી. હાજી. હાજી. કુલ કેટલા પુસ્તકો નિસર્ગભાઈ? અમારે કુલ 33 પુસ્તકો થયા છે. એમાં ગદ્ય અને પદ્ય અને વિવેચન? હા, બધું છે. મેં કાવ્ય સંગ્રહ, નવલકથા અને ખાસ તો કલા ઉપર, ભારતીય સંસ્કૃતિ અને કલા એ મારો મુખ્ય વિષય છે. કલાના ઘણા બધા પુસ્તકો મેં કર્યા છે, લગભગ 12 પુસ્તકો માત્ર અને માત્ર કલા ઉપરના છે. એટલે લોકકલાઓ છે, આપણી પારંપરિક કલાઓ છે, શિષ્ટ કલા જેને અજંતાની કલા કહો કે લઘુચિત્રો એની કલા કહો, શિલ્પ અને સ્થાપત્ય અમારા રસના વિષયો છે. એટલે વધારે પુસ્તકો મેં એના ઉપર કર્યા છે. લોક સાહિત્ય ઉપર પણ કામ કર્યું છે. શિલ્પ અને સ્થાપત્યમાં એક પેટા પ્રશ્ન, તો એમાં કયા પ્રકારનું સંશોધન કર્યું છે આપે? શિલ્પ અને સ્થાપત્યમાં ખાસ કરીને મંદિર સ્થાપત્ય છે, એના પર મેં વધારે કાર્ય કર્યું છે. કયા વર્ષના છે શિલ્પ? હાજી, એવો કોઈ સમયગાળો ચોક્કસ નહીં, પરંતુ ખાસ કરીને મધ્યકાલીન ભારતીય મંદિરો, એટલે કે ખજુરાહો કાળના 10મી 11મી સદીના, એટલે ગુજરાતના સોલંકીકાલીન મંદિરો પણ એમાં આવી જાય. એ મંદિર સ્થાપત્ય, પછી કૂવાનું, જેમ કે રાણકી વાવ પર એક મેં પુસ્તક કર્યું છે. પછી મૂર્તિકલા જેને આઇકોનોગ્રાફી આપણે અંગ્રેજીમાં કહીએ, મારો રસનો વિષય છે. એટલે એના લક્ષણો અને કયા પ્રકારના શિલ્પો હોય છે, ભારતમાં ક્યાં ક્યાં એ છે, અને એમાં વિશેષ કરીને શૃંગારિક શિલ્પો, જેને કામ શિલ્પ પણ કહે છે, એના પર મારું બહોળું કાર્ય છે. અને હું કહીશ કે એ વિષયનો મારી પાસે ખૂબ મોટો સંગ્રહ પણ છે. હાજી. એ જાણવા મળ્યું અગાઉ પણ કંઈક GTPLમાં કામ કરવાનું થશે શિલ્પ ઉપર, તો નિસર્ગભાઈનો ચોક્કસ અમે સંપર્ક કરીશું. નિસર્ગભાઈ, નવલકથાઓ કેટલી આપી? અમે એક નવલકથા લખી છે, એનું નામ કાયા છે. અને કવિતા પણ કરો છો? હા, એક કાવ્ય સંગ્રહ મેં આપ્યો છે, પ્રેમ એટલે તું, એ નામથી મેં કાવ્ય સંગ્રહ. શબ્દસરનું સંપાદન કરો છો નિસર્ગભાઈ, કેટલા વર્ષથી જોડાયા છો એમાં? આમ તો સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એણે એ 2020માં શરૂ કરેલું શબ્દસરમાં. ત્યારે એના પાયામાં હું ત્યાં હતો. પછી મારે સરકારી નોકરીમાં જવાનું થયું અને એ કોલેજ છૂટી, અને પુનઃ 2013માં પદ્મભૂષણ ધીરુભાઈ ઠાકર, પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરજી વાઘેલા અને સાહિત્યકારોના સાથે અમે એને ફરીવાર એક નવા રંગરૂપે શરૂ કર્યું 2013માં, અને ત્યારથી આજ સુધી શબ્દસર સામયિક એનું હું સંપાદન કાર્ય કરી રહ્યો છું. બરાબર, બહુ સરસ. નિસર્ગભાઈ, જમવાનું શું ભાવે? જમવામાં બેઝિકલી કાઠિયાવાડી, કારણ કે હું મારો જન્મ ગામડામાં થયો, પણ ગામડામાં ઓછું રહેવાનું થયું, ભણવાને કારણે અલગ અલગ હોસ્ટેલમાં રહેવાનું થયું, અને એ જે કહીએ ને કે નોસ્ટેલ્જિયા, એક પ્રકારનો વ્યતીત રાગ એ વળગી રહ્યો છે. એટલે બિલકુલ કાઠિયાવાડી ભોજન. હાજી. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં માતા, પિતા, પત્ની અને એક પુત્ર. અમે 5 સભ્યો છીએ. માતા પિતા જુનાગઢ રહે છે, ખેતી સંભાળે છે, અને હું અને પત્ની અને પુત્ર અમદાવાદમાં રહીએ છીએ. નિસર્ગભાઈ, આ બધામાં હૂંફ કેવી ઘરની, પત્નીની, માની? નિસર્ગભાઈ, અમે અધ્યાપન, લેખક, આમ તો અધ્યાપકનું જીવન શાંતિ ભર્યું છે, ગવર્મેન્ટ અધ્યાપકમાં, એટલું બધું, પણ છતાંય આ બધા કામ કરતા હોય તો ઘરની હૂંફ કેવી? ના, ખૂબ સપોર્ટ છે. માતા પિતાને આ બધામાં ખબર નથી પડતી, પણ એ સાથે હોય છે. અને હું જે કંઈ કાર્ય કરું છું, એટલે એન્ટિક્સનું બહુ મોટું કલેક્શન કરું છું એમાં, અને પત્ની અને પુત્ર એ મને બિલકુલ સમય આપે છે. સ્પેસ બહુ જરૂરી હોય છે. કોઈ પણ ક્રિએટિવિટી માટે સ્પેસ, અવકાશ અને પોતીકો ખૂણો એ બહુ જરૂરી હોય છે, અને એ પત્ની અને પુત્ર સારી રીતે આપે છે, અને એને કારણે હું સર્જન કરી શકું છું. બરાબર. આજની કવિતા કેવું લાગે છે? આજની કવિતામાં એટલે ઘણા બધા સ્તરો છે. એટલે આપણી પાસે રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ મિસ્કિન, સિતાંશુ યશસ્ચંદ્ર, યજ્ઞેશ દવે એવા પ્રશિષ્ટ કવિઓ જે સર્જન કરી રહ્યા છે. સમાંતરે કવિતાના ઘણા બધા ફોર્મમાં કામ કર્યું એમણે. હાજી. સમાંતરે ગીત અને ગઝલમાં પણ કામ થઈ રહ્યું છે. એટલે વિનોદ જોશી, અનિલ જોશી, સંજુ વાળા એ બધા ઉત્કૃષ્ટ કામ કરે છે. થોડા પ્રશ્નો મને સાંપ્રત ગઝલ વિશેના છે. શૈલેષભાઈ, બહુ સાચું છે કે શબ્દ કે કોઈ પણ સર્જન એ ત્યારે શાશ્વતીને સ્પર્શે જ્યારે અનુભૂતિમાંથી આવતું હોય, અને એક
બહોળા એવા પોતાના જીવન દર્શનમાંથી આવતું હોય. આજકાલની જે કવિતા છે એ કદાચ એક પ્રકારની હથોટી વધારે છે અને પેલી અનુભૂતિ અથવા તો વ્યાપકતાનો સંસ્પર્શ ઓછો છે, એટલે લખાય છે ખૂબ પરંતુ સ્પર્શતું નથી એવું બને છે, એવો મારો અનુભવ છે. આ એક કોઈ ટીકા નથી, પણ હું ચોક્કસપણે કહીશ કે કવિ માટે બહુ મોટી જવાબદારી હોય છે, સર્જક માટે બહુ મોટી જવાબદારી હોય છે. ભારો મહાન કવિએ એવું કહ્યું છે કે કવિ માટે તો બહુ મોટો ભાર હોય છે, તો એ ક્યાંક ખૂટે છે એવું મને અનુભવાય છે. કેળવણીકાર તરીકે આજનું પ્રાઇવેટ શિક્ષણ અને તમે સરકારીમાં અધ્યાપક છો, શું બે સારી બાબતો, બે ખરાબ બાબતો નિસર્ગભાઈ? પહેલી વાત એ કહીશ કે કેળવણીનો વ્યાપ વધ્યો છે, અને બીજી વસ્તુ એ કહીશ કે વૈશ્વિક કેળવણીને સ્પર્શવા માટે NEPના આપણે એવા માધ્યમો દ્વારા શિક્ષણનો વ્યાપ વધાર્યો, આ બે સારી બાબતો. ખરાબ બાબતો એ કહીશ કે અંગ્રેજી તરફનું આકર્ષણ વધારે છે. આપણે સમજતા નથી કે શિક્ષણ અલગ વસ્તુ છે અને માધ્યમ, શિક્ષણનું માધ્યમ, મીડિયમ ઓફ એજ્યુકેશન એ અલગ વસ્તુ છે, અને એ વચ્ચે ભેદ નથી કરતા. પરિણામે ન માતૃભાષા સમૃદ્ધ થાય છે, ન તો અંગ્રેજી સમૃદ્ધ થાય છે. बहुत अच्छे भाई, बहुत अच्छे નિસર્ગભાઈ, बहुत अच्छे. આહિરના દીકરા છો, પ્રાઇવેટાઇઝેશનના કારણે ત્યાંનો કોઈ ખેડૂતનો દીકરો અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને નિસર્ગભાઈની જેમ પાછા આવીને મેટ્રોમાં અધ્યાપક બની શકે, કેવું લાગે છે? હું માનું છું કે કોઈક ધંધો બનાવી દીધો છે આપણે પ્રોફેશનલ. હા, એવું ચોક્કસ એવું થયું છે. કેળવણીકાર છો આપ. શિક્ષણ એ સ્વાભાવિક રીતે ધંધો બની ગયો છે, અને જે લોકો જોડાયા છે એમાંથી બહુ ઓછા લોકોનો પવિત્ર ઉદ્દેશ છે. પહેલાં ટ્રસ્ટ બનતા, અને જે મહાજનો છે એ દાન આપીને એક શિક્ષણ માટે કામ કરતા. કેટલી બધી કોલેજો અને શાળાઓ એ આ રીતે શરૂ થઈ છે, અને એમાંનો ઉદ્દેશ્ય હતો કે વિદ્યાનું દાન આપવું. વિદ્યાદાન એ એક શ્રેષ્ઠ દાન છે. હવે વિદ્યાદાન નહીં, વિદ્યા દ્વારા ધન કમાવવું એ એક ઉદ્દેશ રહ્યો છે. એટલે બંને દૃષ્ટિકોણ બદલી ગયા. પરિણામે આપણે ખોટનો ધંધો કરી રહ્યા છીએ, માનું છું. એટલે કારખાનાઓ થયા છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે, બધું થયું છે, પણ ખોખલી સમાજ સાથેની નિષ્ઠા, રાષ્ટ્ર સાથેની નિષ્ઠા, માનસિકતા આખી બદલાઈ ગઈ, સાથેની નિષ્ઠા એ આખું બદલાયેલું, આખી દૃષ્ટિકોણ બદલી ગયો. એ સાચું છે. નિસર્ગભાઈ, બીજી એક વાત એ પૂછવી છે કે તમે ભણાવો છો છોકરાઓને. આપણે જ્યારે ભણતા હતા 90ના દાયકાના બધા, લગભગ તમારો જન્મ 75-80 કાં તો 90નો દાયકો, અને મારો પણ એ જ. એ વખતની આપણી જે નિષ્ઠા હતી ભણવા પ્રત્યેની, અત્યારના વિદ્યાર્થીઓમાં એઝ અધ્યાપક તરીકે આપ કેવું જુઓ છો? હું ઘણો ફેરફાર જોઈ રહ્યો છું. એ કારણ આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચ્યું, કારણ કે માણસની એમની માનસિકતા પણ બદલાઈ. એમ અત્યારનું શિક્ષણ એ પરીક્ષાલક્ષી અને નોકરીલક્ષી છે. હું હંમેશા માનું છું કે એજ્યુકેશન સ્કિલ ડેવલપ નથી થતી. હા, એજ્યુકેશનનો મુખ્ય ઉદ્દેશ જીવન ઘડતરનો છે, જે કેળવે તે કેળવણી. પરંતુ આપણે નોકરીલક્ષી અને પરીક્ષાલક્ષી શિક્ષણ બનાવી દીધું છે. પરિણામે પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે લોકો એ પગથિયું ભૂલી જાય છે. પહેલાં જે એજ્યુકેશનમાં પગથિયાં હતા અને એ સમૃદ્ધ થવાતું હતું, હવે એક સ્ટેપ પાર થઈ ગયું અને ભૂલી જવાનું, એક સ્ટેપ પાર થયું, અને પરિણામે જે નિષ્ઠા, ઇન્ટેગ્રિટી અને સમગ્રતા એ બે વસ્તુ છૂટી ગઈ છે એવું માનું છું. હા, મારા હજી હું એમ કહીશ કે મારો જે મેઇન સ્ટ્રીમ આવે પુસ્તકો હમણાં 2024થી મેં શરૂ કર્યા, એટલે એ હજી આમ તો હું એ દિશામાં જઈ રહ્યો છું. પણ મૂળ વાત તમને એ કરું કે મેં એવું કેટલું કામ સંશોધનનું કર્યું છે. ભારતીય કામશાસ્ત્રનું હોય કે એક કામિની સૂત્રમ કરીને મારું જે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત સાહિત્યને લગતું છે. એટલે આ પહેલાં મેઇન સ્ટ્રીમમાં જરા જુદું જાય છે, સંશોધનના ક્ષેત્રમાં જરા જુદું જાય છે, અને આપણે જે સંશોધન વિશે એક ઓછું કામ થઈ રહ્યું છે. મધુસૂદન ઢાકી એ મારા સંપર્કમાં હતા અને મને એવું કહેતા હતા કે નિસર્ગ, જેમ સર્જક જન્મે છે એમ સંશોધક પણ જન્મે છે. એટલે એ સંશોધક, મને 2 એવોર્ડ મળ્યા છે. નવનીત સમર્પણના શ્રેષ્ઠ લેખક તરીકેનો એવોર્ડ મને મળ્યો છે. પણ મેં જે ક્ષેત્ર જે સ્વીકાર્યું છે, એક બીજી વાત પણ કહું કે હું કદી એવોર્ડ માટે પુસ્તકો મોકલતો નથી. એટલે એમ થાય કે હું મારું કામ કરીને રાજી રહું છું. એટલે નિસર્ગભાઈ, હું સંમત છું, આ વાત મને પણ ખબર છે. મારો નિખાલસ સંગ્રહ મેં પોતે મોકલ્યો નહોતો સાહિત્ય અકાદમીમાં. હાજી. તેમાં ઉર્દુ અનુવાદ થયો અને સતીનભાઈએ મોકલ્યો ને એ જ ગઝલોને પ્રથમ પુરસ્કાર મળ્યો. ગઝલો એટલી જ અનુવાદ થયા પછી પણ એબલ હતી, પણ મારી એક એવી મારો નિયમ છે કે ના પરિષદમાં ના અકાદમીમાં ક્યાંય પુસ્તક ના મૂકવું. એટલે એ વાત આપ કરો છો. મેં અકાદમીની અર્થમાં એ અર્થમાં વાત કરી કે ઘણી જગ્યાએ આપણા પુસ્તકો વંચાય છે, પોખાય છે. એવોર્ડ મળવા સાથેની ઘટનાઓ આપણે જવા જ દઈએ,
એમાં તો કેટલાનાય જીજીવિષાઓ અને બળાપાઓ આપણે સાંભળ્યા છે. આપ તો અધ્યાપક છો અને એ બધામાં આપણે નથી પડવું. તમે પણ મૂળ કામ કરો છો, બેઝિક, જે કોઈ નથી કરતું. એટલે એ તો હૃદયમાં પોખણા થતા હોય છે. એક 3 પ્રકારના માણસો હોય નિસર્ગભાઈ. એક તો ટીકા કરતા હોય, એક પ્રશંસા કરતા હોય, અને એક જોતા જ હોય, માત્ર કશું ના બોલતા હોય, ના ટીકા કરતા હોય, ને વર્ક તમને પોખે છે અને એના અભિનંદન છે નિસર્ગભાઈ. બીજી વાત એ કરવી છે કે કવિતા તમારા મોઢે સાંભળવી છે કાવ્ય સંગ્રહમાંથી દર્શક મિત્રો માટે. મને મારી કવિતાઓ યાદ નથી રહેતી. કાવ્ય સંગ્રહમાંથી. પ્રેમ એટલે તું. હાજી બિલકુલ. એ મારો કાવ્ય સંગ્રહ છે. ઈર્ષાદ. હું ગીતો લખું છું, ગઝલ પણ લખું છું, પરંતુ પ્રેમ એટલે તુંમાં માત્ર પ્રેમને કેન્દ્રમાં રાખીને મેં કવિતાઓ લખી છે. અછાંદસ કવિતાઓ છે. વાહ, એક ઈર્ષાદ. કવિતા રેન્ડમલી. શીર્ષક છે મિલન ભોગ. ઓ પ્રિયા, મળવું છે સામેના એક વૃક્ષને બીજા વૃક્ષથી. લાવ, હું આપણા સ્પર્શથી જોડે આપું તાલાવેલી તડપ. તારી મારી આંખોની વચ્ચે વહે જે પ્રેમધારા. આજ આકાશમાં એક નદીએ ઉગાડીએ, આજ આકાશમાં એક નદી ઉગાડીએ આપણા રંગો છાંટી. પહાડને પગ દીધા તે, સાગરને આપ્યા હાથ, આ ચાંદની આલિંગવા મેં. તું હો જો દૂર, હું રાતને ઝાંઝર પહેરાવું. તું ચાંદને મુખે મૂકે ગીત. પછી સવાર સુધી નર્તન કરતી રહે દિશાઓ. સખી, સાચવી રાખ્યો આપણો પ્રેમ નદી સાગર. શિલ્પની તસવીરો પસંદ કરી, તારીખો નક્કી કરી. નદીમ અંકલના કઝિન સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મિનિસ્ટર હતા. એમને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવાનું જણાવી દીધું. હેર ડ્રેસર, સ્ટાઇલિસ્ટ, કોસ્ચ્યુમ ડિઝાઇનરની ટીમ નક્કી કરી અને અમારી ડિઝાઇન એમને બારીકાઈથી સમજાવી. અભિનેત્રીઓમાંથી વિની અને ચિત્રા એમ 2 જ આવી શકે એમ હતી. આરોહીને તારીખો અનુકૂળ નહોતી. સારાએ તો આવવાનું કહી રાખ્યું હતું. મેં લાઇટિંગ માટે મારા 2 સહાયકો પસંદ કર્યા. રૂહીએ પોતાના સેક્રેટરી અને ટીમને કામે લગાડ્યા. બાલારામ પેલેસ બુક કરાવ્યો. રૂહીનો સેક્રેટરી આકાશ દેશપાંડે અને બીજા 2 માણસો વ્યવસ્થા માટે આગળ ગયા હતા. વિની, ચિત્રા અને સારા અમદાવાદ સુધી ફ્લાઇટમાં આવવાના હતા. ત્યાંથી બાલારામ પેલેસ સુધી રૂહીની કાર એમને લઈ જાય એવું નક્કી થયું. બધાના ફોટોશૂટના અલગ અલગ દિવસો ફાળવી દીધા હતા. એ પ્રમાણે તેઓ રાત રોકાવાની હતી. આ એક ઘટના છે કે ગુજરાતના જે મંદિરો છે એ શિલ્પની સાથે કેટલીક મોડેલ એ ફોટોગ્રાફી કરાવે, કારણ કે એનો નાયક જે છે ફોટોગ્રાફર છે અને એ રીતે આની શરૂઆત થાય છે. તો નિસર્ગભાઈ, ભવિષ્યનો શું પ્લાન છે? શૈલેષભાઈ, મારી પાસે ઘણા બધા નવલકથાના પ્લોટ છે, વાર્તાઓના પ્લોટ છે. એટલે વિચારું છું કે હું નવલકથા ફરીથી શરૂ કરું. એટલે એ અત્યારે કામ કરી પણ રહ્યો છું. એટલે અને કવિતા પણ, એક કાવ્ય સંગ્રહ પણ કરી રહ્યો છું. તો આ સાથે ચાલી રહ્યું છે. અને સાથે સાથે અનિલ રેલિયા જે બહુ મોટા એવા સેલિબ્રિટી ચિત્રકાર છે અને કલા સંગ્રાહક છે, એનું પોર્ટ્રેટનું કલેક્શન છે, એના ઉપર એક પુસ્તક પણ કરી રહ્યો છું. તો એટલે કલાનું કામ પણ સાથે સાથે ચાલી રહ્યું છે. નિસર્ગભાઈ, ગમતા 2 કવિ ગુજરાતી? સૌથી પહેલાં રમેશ પારેખ અને સુરેશ જોશી.
સુરેશ જોશી, ક્યાં બાત હે. ગમતા બે લેખક? બે લેખકમાં હું કહું તો મને રાવજી પટેલ લેખક તરીકે ગમે બહુત છે, અચ્છે. અને બીજા વિનેશ અંતાણી મને ગમે છે. પન્નાલાલ પટેલને તો વાંચ્યા જ હોય. હા, વાંચ્યા છે. એટલે આમ તો તમે મને કહો બે કહેવાનું કહો છો ત્યારે મને બાકી આ સમગ્ર ગુજરાતી સાહિત્ય ના, પ્રેમ કરું મેં તો ગમવામાં તો જવાબ સાંભળી જ લીધો. એ તો તમારા હૃદયસ્થ જે હોય હાજી. વિનેશભાઈનું અદ્ભુત કામ છે. અને તમારી નવલકથાના જે સ્લોટ ને જે આધુનિકતા આવે છે એટલે એ તો બિલકુલ સાચી જ વાત છે. એટલે એ તો ગમ્યું જ આપણને. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને તમે પ્રકાશ પાડવા માગતા હોય તમારા જીવનલક્ષી દર્શક મિત્રો આગળ? હા, હું ચોક્કસ કહીશ કે મારા જીવનના જે પાસાઓ છે તે હું બેઝિકલી કાવ્યશાસ્ત્ર એસ્થેટિક પર કામ કરું છું, અને ભારતીય સૌંદર્યશાસ્ત્ર જે છે એને વધારે વ્યાપક રીતે પામવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઇન્ડિયન એસ્થેટિક્સને એને ટોટાલિટીમાં જોવાનું હજી બાકી છે, અને એની સાથે જ આપણે ભારતમાં છે ને કલાઓ અલગ અલગ નહોતી, સમગ્ર રીતે જોવામાં આવતી હતી. એટલે સંગીત હોય કે ચિત્ર હોય, શિલ્પ હોય, સ્થાપત્ય હોય, સાહિત્ય, બધું સમગ્ર રીતે આવતું હતું. અને એને અનુલક્ષીને કલા એને પણ હું જોડી રહ્યો છું. એટલે ભારતીય સંસ્કૃતિ અને સૌંદર્યશાસ્ત્રને સાથે લઈને હું કામ કરી રહ્યો છું, અને એના માટે એક મ્યુઝિયમ સ્થાપવાનો મારો વિચાર છે, અને એ દિશામાં હું કામ કરી રહ્યો છું. વાહ વાહ વાહ, ક્યાં બાત હે નિસર્ગભાઈ, ક્યાં બાત હે. 1135માં ગુજરાતી ભાષાનો જન્મ થાય છે. હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાલી ને પ્રાકૃતના વિષયનું વ્યાકરણનું અભ્યાસ કરીને કરે છે. આપ તો અધ્યાપક છો, તો ત્યાંથી લઈને અત્યારની ગુજરાતી ભાષા સુધી હવે ભાષા, માતૃભાષા, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પણ આપણે ઉજવીએ છીએ. કેવું લાગે છે આપણી ભાષા? કેવું છે દીક્ષિત? અને આપણે અંગ્રેજીમાં તો શિક્ષિત થઈએ જ છીએ. તમને કેવું લાગે છે એક અંગ્રેજી ભાષાનું આક્રમણ છે અને જરૂરી છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે? ગાંધીજીના એક સુવિચારથી મારી વાત શરૂ કરીશ. ગાંધીજી કહેતા હતા કે હું મારા ઘરના બારીબારણા ખુલ્લા રાખું અને બીજી સંસ્કૃતિઓને આવવા દઉં, પણ મારી ભૂમિ પરથી મારા પગ હટીને જ એનું ધ્યાન રાખું. તો ગુજરાતી ભાષા સંદર્ભે મારે કહેવું છે કે ગુજરાતી ભાષાનું સૌંદર્ય અને સત્વ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. કારણ એ છે કે અંગ્રેજીનું આક્રમણ તો ખરું જ ખરું, પણ ગુજરાતી હોવાની આપણી જે ગૌરવશાળી એવી મુદ્રા છે એ પણ ક્યાંક નંદવાઈ રહી છે. એટલે જે પ્રશિષ્ટ સાહિત્ય વંચાવવું જોઈએ, જે રીતના પોંખાવવું જોઈએ, જે રીતે લોકો પાસે જવું જોઈએ, એ રીતે જતું નથી. એને કારણે ભાષા ટકશે નહીં, કોઈ વાંધો નહીં આવે, પણ હું માની લઉં કે પર્યાયવાચી શબ્દો આપણે કેટલા આવડે છે ગુજરાતીના, એવા પ્રશ્નો બધાને પૂછી શકાય એમ છે. કેટલી બધી લોકોક્તિઓ અથવા તો રૂઢિપ્રયોગો એ આપણા જીવનમાંથી સરી રહ્યા છે, જે ગુજરાતી ભાષાનું સત્વ અને સૌંદર્ય છે. તો મારી થોડી પીડા છે સાંપ્રત ગુજરાતી સાહિત્ય સંદર્ભે અને ભાષા સંદર્ભે કે આપણે ક્યાંક ઉણા ઉતર્યા, જેને કારણે જે નરસિંહ અને મીરા અને શામળ અને પ્રેમાનંદે જે ભાષા આપણને આપી એ ભાષાને આપણે એવી ને એવી રાખી શક્યા નથી. પાટણની વાત આપણે હમણાં યાદ કરી, 1135ની ઈસવીસન. જુનાગઢના છો આપ. હું વિચારું એવું કે નિસર્ગ આહિર જુનાગઢની કોઈ ઐતિહાસિક નવલકથા લખે. જો પ્લોટ ના હોય તો અત્યારે આપણે બીજ રોપીએ છીએ તમારા મગજમાં. દર્શક મિત્રો, આપણે નિસર્ગ આહિરને મળી રહ્યા હતા. આહિરના દીકરા છે, અદ્ભુત એમનો જમીન સાથેનો નાતો છે, જુનાગઢની ભૂમિના એ પુત્ર છે અને ગિરનારના મહાદેવના પનોતા પુત્ર છે. સુંદર રીતે સાહિત્યમાં કામ કરી રહ્યા છે. અનેક જગ્યાએ જે આપણી સૌંદર્ય મીમાંસા, જે કલા, આપણી મૂળ કલાઓ છે, એ કલાઓને એ વરેલા છે. કોઈ પણ જાતના ભપકા વગર કે બાહ્ય ભપકાઓ જેને કહેવાય છે કે મારે આ લેવું છે, આ લેવું છે, એ બધાથી પર છે નિસર્ગભાઈ. સુંદર રીતે જમીન સાથે જોડાઈને કામ કરી રહ્યા છે, અને આવા સર્જકોની જ આપણે જરૂર છે. વંદન, અભિનંદન. જીટીપીએલમાં આવવા માટે આપ સૌ દર્શક મિત્રો વતી અને જીટીપીએલ પરિવાર વતી એમનો હાર્દિક આભાર માનીએ. આભાર નિસર્ગભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દર્શક મિત્રો, આભાર.